રાણાધાર ગામના વતની છે, હોસ્પેટના. જીવનની અંદર એવી કોઈ આરાધના હતી નહીં અને જીવન તો ચાલ્યા કરે. 2-3 વર્ષ તો આમને આમ જીવન હરસવા ફરવામાં જલસામાં ગયું. એમાં એકવાર હાર્દિક રત્નસુરી મહારાજ, બરાબર ને, હાર્દિક રત્નસુરી મહારાજ પધારે અને એમનું નરકનું વર્ણન સાંભળ્યું. એ વર્ણન સાંભળીને સીટીબેન હલી ગયા કે આવી નરકમાં મારે જવું નથી. ઘરે આવીને રાત્રે સાવકને 2 વાગે જગાડે કે મેરે કો દીક્ષા લેની હે, દીક્ષા આપો. સાવક કે અભી સોને દે, કલ સુબહ બાત કરતે હૈ. સવારે ઉઠીને નણંદે ને સાસુને કીધું કે મારે દીક્ષા લેવી છે અને દીકરો હતો એ વખતે 2.5-3 વર્ષનો, એટલે બધા 6 મહિનાનો. એટલે બધાએ થોડી હસવામાં વાત કાઢી કે બરાબર આ બધું ઠેકાણે કદાચ નહીં હોય એમ. પછી એમને સ્ટ્રિક્ટલી કીધું કે હવે મારા ત્યાં સંસારમાં નથી રહેવાતું અને શ્રાવકે રજા આપી બંનેને ગુરુકુળવાસમાં મોકલ્યા. મેં એમને કીધું કેવી રીતે શક્ય બને, ત્યારે એમણે સરસ વાત કરી છે ને. માન્યું કે આભમાં કોઈ કેડી નથી. એનો અર્થ એ નથી કે સફર કોઈએ ખેડી નથી. આપણા સંબંધો સંકલેશવાળા જોઈએ એટલે માન્ય એ જ માન્યતા પર ચાલવું એવું જરૂરી નથી. શ્રાવકને ધર્મમાં રસ નહીં, પણ એક જ ભાવ કે માને એની પર એટલો પ્રેમ છે કે એને હું દુઃખી નહીં જોઈ શકું. આ સંસારમાં એ દુઃખી થાય એની કરતા તું પ્રભુના માર્ગે જા. તારા આનંદમાં મારો આનંદ સમાયેલો છે. હું જીવનભર એકલો રહીશ, અમે બધા જ રહીશું. એમના નણંદે એટલો બધો સપોર્ટ કર્યો કે દરેક જીવ સ્વતંત્ર છે. ભાભી પરણીને આવ્યા તો શું આખું જીવન આ કસાઈખાનામાં રહી જવાનું? એમને અનુમતિ આપો, આપણે ઘર સાચવી લઈશું. આ દીકરાને પણ મોકલો. 9 વર્ષની એની ઉંમરમાં ગુરુકુળવાસ કેટલા વર્ષનો હશે? ચાલો કઈ ગેસ કરો. 9 વર્ષની ઉંમરમાં ગુરુકુળવાસ કેટલો? સળંગ 6 વર્ષનો ગુરુકુળવાસ છે. આખું જીવન એનું વજ્ર સ્વામીની જેમ સાધ્વીજી ભગવાનના આંગણામાં વીત્યું છે. નાનકડા દીકરાને લઈને મમ્મી ગઈ સાધ્વીજી મહારાજ પાસે. ત્યાં ઘોડિયું બાંધે, દીકરો રે. સાધ્વીજી ભગવાન બોલે, સાંભળે અને બધા જ આચરો એમાંથી શીખ્યો, બધું જ ભણ્યો. જીવનની અંદર રાત્રે વાપર્યું નથી, ઉકાળેલું પાણી પીધું છે અને એ જ આચરોમાં એટલો બધો રથપ્રત થયો, એટલો બધો રથપ્રત થયો. સુરતની અંદર જયારે એમનું મુહૂર્ત નીકળ્યું, 350 સાધ્વીજી ભગવાનની આંખો ભીની થઈ. મનીષભાઈ એટલા બધા રડે 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 મારો બાલ સોયો દીકરો. પોતે પણ એટલા બધા પોતે પણ ગળગળા થઈ ગયા હતા કે મારો પરિવાર કેવો પરિવાર, આટલા ઉમંગે ચંગે હોસ્પિટલની અંદર રહેવા વાળા અને એટલા સામુદાયિક દીક્ષા નથી આપવાના. કારણ કે અત્યંત ઉલ્લાસ અને આનંદથી અમે આ બંનેને પ્રવર્જિત કરશું. ધન્ય છે મારા ભગવાન મહાવીરના આવા પરિવારને, ધન્ય છે આવી માતાને, ધન્ય છે આ દીકરાને, ધન્ય છે શ્રમણ ભગવંતોને અને ધન્ય છે શ્રમણી ભગવંતને. એવું સુંદર આ જીવન પાળે. આ જ વયની અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ હોય કે પછી કચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ હોય કે પછી કેટલા યશો વિજય સુરી મહારાજ હોય કે પછી હરિભદ્ર સુરી મહારાજ હોય કે કલિકાલ સર્વજ્ઞ ભગવંત હોય, એ મને કહેતા હતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન માં પાહિનીના ગર્ભમાં આવ્યા ને ત્યારે ઝળકતો સરસ મજાનો રત્ન દેખાણો અને આ રત્ન જેવો દીકરો એમને અર્પણ કર્યો. મને કોઈ ભાવ નહોતા, પણ આ દીકરો ગર્ભમાં આવ્યો ને ત્યારથી મને દીક્ષા લેવાના બસ ભાવ થઈ જાય. એનો જન્મ થયો અને મનીષભાઈ રડતા રડતા જયારે દીકરાને હાથમાં લીધો ને ત્યારે હું એમ બોલી હતી કે રાગ નહીં કરતા, આ દીકરો મારે ભગવાનને સોંપવાનો છે. અને ખરેખર હવે આ દીકરો ભગવાન બનવા માટે જાય છે. આ બધા જ પરિવાર માટે એક સરસ મજાની ધૂન અને એક તાળીઓનો તાલ, આપણું સૌભાગ્ય આવું પરિવાર આપણને જોવા માટે મળી રહ્યો છે.